જય શ્રી રામ, જય હનુમાન, જય નીમ કરોલી બાબા. મિત્રો, હું છું રોશન. મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈશું કે ન્યુમરોલોજી શું છે. ન્યુમરોલોજી વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, જો તમને પણ આ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પહેલાં તો એ જાણવું જરૂરી છે કે કોઈ બી અંક વિશે વાત કરીએ કે ભાગ્યાંક વિશે વાત કરીએ, પણ સૌથી પહેલાં જાણવું એ જરૂરી છે કે ન્યુમરોલોજી શું છે. હવે આ શબ્દ ન્યુમરોલોજી એ તમારા માટે કદાચ નવો પણ હોઈ શકે કે ન્યુમરોલોજી આ શું છે. તો જેમ જ્યોતિષશાસ્ત્ર છે એવી જ રીતે ન્યુમરોલોજી પણ છે. તમે ઘણીવાર જોયું હશે કે મોટા મોટા સેલિબ્રિટી એ લોકો પોતાનું નામ ચેન્જ કરાવીને સફળતા મેળવે છે. જેવી રીતે હું તમને કહું કે અભિનેતા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે, પણ એમને નામ ચેન્જ કરીને અક્ષય કુમાર કર્યું. એ પછી એમને સફળતા મળી. એવી જ રીતે તમે જોશો કે ઋતિક રોશનની આગળ એચ લગાવવામાં આવ્યો છે. ઋતિક રોશન કર્યું છે. અને બીજું, ભારતની સિરિયલોમાં જેનું નામ સર્વોચ્ચ ગણવામાં આવે છે એ પ્રોડક્શન હાઉસ એટલે બાલાજી પ્રોડક્શન હાઉસ, એમના ઓનર એકતા કપૂર. તમે જોઈ જશે એમની સિરિયલો, કસોટી જિંદગી કી, કભી સાસ ભી કહી બહુ થી. આ બધી સિરિયલોનો પહેલો અક્ષર કેથી સ્ટાર્ટ થાય છે. તો આ બધાએ જ પોતાનું નામ બેલેન્સ કરીને સફળતા મેળવી છે. અને આને જ ન્યુમરોલોજી કહેવાય છે. મિત્રો, ન્યુમરોલોજી એવું સાયન્સ છે જેને જાણીને તમે તમારો લકી નંબર, લકી કલર, લકી કાર, લકી મોબાઈલ નંબર અને લકી નામ તમે બનાવી શકો છો. મિત્રો, આ બધી જ વસ્તુ આપણે આ ચેનલમાં જાણીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, મેં પહેલાં જ કીધું કે જેમ કે જ્યોતિષશાસ્ત્ર છે એવી જ રીતે ન્યુમરોલોજી છે. તો આ બધો ખેલ જે છે આંકડાનો ખેલ છે, નંબરોનો ખેલ છે. જેમ કે જ્યોતિષશાસ્ત્રની અંદર ગ્રહો તમને ફોલો કરી રહ્યા છે, તમે ગ્રહો મુતાબિક જ ચાલો છો. એવી રીતે અહીંયા તમને નંબરો ફોલો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જ્યારે તમે જન્મ લીધો તો જન્મ તારીખ જે આવી એ પણ એક નંબર ઉપર જ છે. જેમ કે 10, 11, 21. એ પછી તમારું નામનું બી જ્યારે ટોટલ કરો એ પણ નંબર ઉપર આવે છે. પછી તમે કોઈ ગાડી લેશો, બાઇક લેશો, ઘર લેશો, તો આ બધામાં પણ નંબર આવે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો દરેક ક્ષણે આપણી જોડે રહે છે. આપણા જીવની જેમ પણ જેને આપણે સાચવીએ છીએ એ છે મોબાઈલ. તો એ મોબાઈલ નંબર પણ નંબર જ છે. તો આ બધા જ નંબરો તમને ફોલો કરી રહ્યા છે. આ બધા જ નંબરોની અલગ અલગ ફ્રીક્વન્સી હોય છે જે આપણી ઉપર અસર કરે છે. તો ન્યુમરોલોજીની શરૂઆત ક્યારે થઈ? અંકશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ? સૌથી પહેલાં આની સંશોધન જેને કર્યું એ છે સેલ્ડિન. સેલ્ડિને 1 થી 8 નંબરનું સંશોધન કર્યું અને એને જોયું કે દરેક નંબરો એની ફ્રીક્વન્સી અલગ અલગ છે. હવે જ્યારે એને નંબર તો કાઢ્યા, પણ એને એ પણ વિચાર્યું નંબરથી થોડું બધું જ થઈ જશે. તો નંબરની પણ એક લેંગ્વેજ હોય છે. એ પછી એને એબીસીડીના એથી લઈને ઝેડ સુધી શોધ્યું. તો તમે જ્યારે એબીસીડી પણ જોશો તો એ પણ 26 થાય છે આલ્ફાબેટ. તો 26 એટલે 6 ને 2 8. અને સેલ્ડિને પણ 1 થી 8 નંબર સુધી એને સંશોધન કર્યું. અને 9મો નંબર જે હતો એ સેલ્ડિને અલગથી રાખ્યો, કારણ કે 9ની જોડે કોઈ પણ આંકનો સરવાળો કરો, કોઈ બી સંખ્યાનો સરવાળો કરો, પણ એનું ટોટલ એટલું જ આવશે. જેવી રીતે 9 ને 4 13. 9 + 4 કરીએ તો 9 ને 4 13. તો 3 ને 1 4, પાછો 4 ઉપર આવી ગયું. તો પછી એ નંબરને સેલ્ડિને અલગથી રાખ્યો કે આ તો અલગ નંબર છે, મેજિક નંબર છે. તો આ નંબર રાજા માટે એને રાખ્યો. અને 1 થી 8 નંબર સુધીનું એને સંશોધન રાખ્યું કે સેલ્ડિનનું. 9મો નંબર રાજા માટે રાખ્યો. એ પછી સેલ્ડિનની જે ન્યુમરોલોજી છે એ પ્રસિદ્ધ થવા માંડી. કોમ્પિટિશન વધ્યું એટલે પાયથાગોરસે પણ આનું સંશોધન કર્યું. એટલે એને 1 થી લઈને 9 નંબર સુધી શોધી. એવી રીતે અલગ અલગ લોકોએ પણ ન્યુમરોલોજી એમની રીતે પણ શોધી, આ સાયન્સને અમલમાં મૂક્યું. એ પછી આવ્યું ભારતમાં. તો ભારતમાં જોયું બધાએ, તો કીધું કે ભાઈ આપણે તો 9 ગ્રહો છે, તો 9 સ્પેશિયલ નંબર નથી. આપણા પર 9 ગ્રહ છે
અને પછી આ ગયું અંગ્રેજો પાસે, 1 થી 8 નંબરના ન્યુમરોલોજીને ફોલો કરવાનું ચાલુ કર્યું. એ પછી ભારતની અંદર આવી અને ભારતની અંદર 9 નંબર ઉમેરવામાં આવ્યો. 9 નંબર ઉમેરતાની સાથે આપણે આ સેલ્ડિન ન્યુમરોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો આની ઉત્પત્તિ આવી રીતે થઈ. અને બીજી વસ્તુ, ઘણા લોકોને ક્વેશ્ચન હશે અત્યાર સુધી ક્યાં ન્યુમરોલોજી હતું, તો હું તમને કહી દઉં કે ન્યુમરોલોજીનું સાયન્સ જે હતું એ તમે જોયું જ હશે. આ તો જ્યારે સોશિયલ મીડિયા આવ્યું એ પછી આ સાયન્સ બધી જગ્યાએ આપણે જાણી શકીએ છીએ ન્યુમરોલોજી અંકશાસ્ત્ર વિશે. પણ આ બહુ જ જૂનું સાયન્સ છે. અને આપણે વાત કરીએ તો સૌથી મોટા ડાયરેક્ટર, જેને દિલવાલે દુલ્હનિયા, કભી કભી, આ જે બધી મૂવી બનાવી એ ડાયરેક્ટર યશ ચોપડા આને પહેલેથી જ એને ફોલો કરતા હતા. એટલે યશ ચોપડા 1964થી આને ફોલો કરતા આવ્યા છે. તો આ સાયન્સ એના પણ પહેલાંનું છે. પણ ન્યુમરોલોજી મોંઘી છે અને ખાસ કરીને આ સેલિબ્રિટી માટે, રાજાઓ માટે, પોલિટિશિયન માટે આનો ઉપયોગ થતો હતો. અને જે નોર્મલ પબ્લિક છે એના માટે આપણે જે જ્યોતિષશાસ્ત્ર છે એ તો હતું જ. તો એ લોકોને કામ ચલાવવા માટે એ રીતનું જ્ઞાન આપવામાં આવ્યું કે ભાઈ તમે આનાથી ચલાવી શકો. પણ જ્યારે મોટા લોકો, પોલિટિશિયન કે જે બોલિવૂડમાં કામ કરે છે, જે મોટી મોટી સેલિબ્રિટી છે, એ લોકો આનો ઉપયોગ પહેલેથી કરતા આવ્યા છે. જ્યોતિષ, ન્યુમરોલોજી, આનો ઉપયોગ એ મોટી મોટી સેલિબ્રિટીઓ જોડે થાય છે. અને પછી તમે બી જોશો કે શોર્ટ ટાઈમમાં સફળતાઓ પણ મેળવે છે. યશ ચોપડાની વાત કરીએ તો યશ ચોપડા એમનો મૂળાંક હતો 9. તો એમને જેટલી પણ મૂવી બનાવી, જેમ કે કભી કભીની અંદર એક એક્સ્ટ્રા લગાવવામાં આવ્યો છે, અને જેટલી પણ એમને મૂવી બનાવી એમના જીવનકાળ દરમિયાન, એ બધી જ મૂવી 369ની ફેમિલીમાં જ છે. એટલે કે એનું ટોટલ ગણવામાં આવે તો કાં તો 3 થાય, કાં તો 6 થાય, કાં તો 9 થાય. એ જે રિલીઝ ડેટ કરવામાં આવી છે, જ્યારે પણ એમાં રિલીઝ કરવામાં આવી છે, એની પણ ડેટ તમે જોઈ જુઓ તો એ પણ 369માં જ આવતી હશે. તો આ રીતે ન્યુમરોલોજીનો ઉપયોગ થાય છે. હવે વાત કરું કે ન્યુમરોલોજીની શરૂઆત કઈથી થાય છે. તો ન્યુમરોલોજીની શરૂઆત તમારા ભાગ્યાંક અને મૂળાંકથી થાય છે. મૂળાંક એ કે તમે જે તારીખ પર જન્મ્યા છો, જેવી રીતે તમે ગણો 3 તારીખે જન્મ્યા હોય, 4 તારીખે જન્મ્યા હોય, 12 તારીખે જન્મ્યા હોય તો 1 + 2, તો 2 ને 1 3. તો જ્યારે તમારે ડબલ ડિજિટમાં તમારી જન્મ તારીખ આવે તો એનો સરવાળો કરીને 1 ઉપર લઈ જવાનો. તો એ તમારો મૂળાંક થાય છે. અને તમારી જન્મ તારીખ, તમારો મહિનો અને તમારી સાલ, આ બધાનું ટોટલ ગણી અને એ પછી જે આવે એ તમારો થાય છે ભાગ્યાંક. મૂળાંક એ છે કે તમે શું છો, તમારી ક્વોલિટી શું છે, તમારું વ્યક્તિત્વ શું છે એ બતાવે છે. અને ભાગ્યાંક એ છે કે તમે કેવા બનશો, તમને કેવી કેવી વસ્તુ તમને પસંદ આવશે, કેવી કેવી ફિલ્ડમાં તમે જઈ શકો જેથી તમને સફળતા મળે. તો આ ભાગ્યાંક અને મૂળાંકથી જ આ ન્યુમરોલોજીની શરૂઆત થાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ન્યુમરોલોજી શું છે, એની શરૂઆત કઈ રીતે થઈ અને કોને એની શરૂઆત કરી. ભાગ્યાંક અને મૂળાંક વિશે પણ આપણે જાણ્યું. આવતા વિડીયોમાં આપણે જાણીશું 1 થી 9 નંબર વિશે. ભાગ્યાંક અને મૂળાંકને ફરીવાર રિપીટ કરીશું, કોઈ એક જન્મ તારીખને લઈને, અને 1 થી 9 નંબર વિશે જાણીશું. તો મિત્રો, જો તમને આ વિડીયો, આ સાયન્સ તમને ગમ્યું હોય અને તમે પણ જો શીખવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.